સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 22 તારીખ આજે 10 જાન્યુઆરી 2024 બરાબર. આ અધ્યાયના વિશે આપણે રાજાના જે ધર્મો છે તે જોઈ રહ્યા હતા. કાલે આપણે જોયું કે ભાઈ રાજા પોતે વિશુદ્ધ આચારવાળો થાય, જે નૃપતો સર્વત્ર અભિશંકી હોય એટલે અમાત્ય પુરોહિત આદિકમાં અતિ શંકાશીલ હોય. એના પછી કોપ પ્રકૃતિ હોય. કોપ પ્રકૃતિ એટલે વાતે વાતે ગરમ થઈ જતા હોય બરાબર. હવે રાજા વાજાને વાંદરા જો ગરમ થઈ જાય તો આખા પ્રજાનું બધાનું ઉજ્જળ ગામ થઈ જાય. સામાન્ય રીતે એવું લક્ષણ છે, ભગવાન સ્વામિનારાયણે પણ કહ્યું છે કે જ્યારે ગામમાં કે ઘરમાં આગ લાગે ને, આગ લાગે ત્યારે કંઈ ન બચે. એમ જ્યારે ક્રોધ આવે ને વ્યક્તિને ત્યારે કંઈ ન બચે. ક્રોધ તમારી સ્મૃતિ જે છે એને ભ્રષ્ટની ભસ્મ કરી નાખે, ભંગ કરી નાખે. સાર રસાનનો વિવેક સંપૂર્ણ ચાલ્યો જાય. ક્રોધ આવે ને ત્યારે એની પાસે કોઈ પણ હથિયાર હોય ને તે પહેલા લઈ લેવા બરાબર. એટલે હથિયાર લઈને દાઢી કરી નાખવાની, ગોપાલ કહે છે. ક્રોધ કેવી વસ્તુ છે? તમારો વિવેક છીનવી લે છે. સાર રસાનનો વિવેક છીનવી લે છે. અને ક્રોધ જે છે તે તમારું જે પુણ્ય હોય છે તે બધું ખાઈ જાય છે. એવું કહે છે જે તપસ્વી હોય ને એના તપનો ભંગ ક્રોધે કરીને થાય છે. ને તપસ્વી હોય એને ક્રોધ બહુ આવે. એટલે તમે જોજો, જે દિવસે ઉપવાસ કરેલો હોય, જેને ધારના પાનના કરેલા હોય, ચાંદ્રાયણ, એને ગુસ્સો બહુ આવે, ક્રોધ બહુ આવે. કારણ કે સામાન્ય પ્રકૃતિ તમારી જે કંઈ છે એ પ્રકૃતિ આ જે 24 તત્વ જે છે તે બહારથી જે કંઈ મળે છે એના દ્વારા ચાલે છે. હવે એમાં તમે તપશ્ચર્યા કરો ને બધું અટકી જાય કામ, એટલે તમને ગુસ્સો આવે. સુગર ડાઉન થઈ જાય એટલે ગુસ્સો આવે. જેને સુગર વધતી ઓછી થયા કરતી હોય એને ગુસ્સો આવતો હોય કાંઈ બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, ક્રોધ બહુ મોટો શત્રુ છે. કોશિશ એવી કરવી કે ક્રોધ ના આવવો જોઈએ. મહારાજે કહ્યું એ પ્રમાણે ભગવાને શું કહ્યું કે અમારી તો એવી એમ કહી કે વૃત્તિ છે કે અમારી એમ કહી કે અમારો તો એવો સ્વભાવ છે કે એકથી માંડીને લાખ રૂપિયા સુધીનું પણ નુકસાન થઈ જાય તો અમને એમાં ક્રોધ આવતો નથી. અને ભગવાને ત્યાં સુધી પણ કહ્યું છે કે જે મોટા પુરુષ હોય, સત્પુરુષ હોય, અને એને લાખો જીવને એમ કહી કે ભગવાનના માર્ગે ચડાવવાનો હોય અને એમાં કોઈ પાછો અધર્મને વિશે પ્રવર્તે તો એમ કહી કે એ બાબતમાં એને જે ક્રોધ આવે છે તો એ ક્રોધ તો આવે એને. કારણ કે લાખો માણસને એક સાથે એમ કહી કે ભીડાને એમ કહી કે નિયમનમાં રાખીને ભગવાનના માર્ગે કે ધર્મના માર્ગે ચડાવવા, અને એમાં 2-5 પેલા મગમાં ગાંગરું આવે તો એની પર ક્રોધ આવવો એ સાહજિક બાબત છે. તો એ ક્રોધ નકામો નથી. પણ મહારાજ શું કહે છે? પોતાના માટે જે ક્રોધ આવે એ નકામો છે. વચનામૃતમાં કહ્યું છે. પોતાના માટેનો અર્થ અહીંયા એવો કરવો કે પોતાના સ્વાર્થ માટેનો. એટલે તમારી જે એવી કોઈ વસ્તુ હોય કે એવો કોઈ વ્યક્તિ હોય જેને નિમિત્તે તમને ક્રોધ આવે કે ભાઈ આણે મારું કામ ન કર્યું, કે આણે મારું કામ બગાડ્યું, અને એ વ્યક્તિ નિમિત્તનો કે આ વસ્તુ મારી પાસે અત્યારે નથી, જો હોત તમારું આ કામ ન બગડત, એમ એ વસ્તુ નિમિત્તે કે વ્યક્તિ નિમિત્તે પોતાના કાર્ય માટે ક્રોધ આવે તો એ ક્રોધ નકામો છે. એ પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે આવેલો ક્રોધ છે બરાબર. એટલે એવો ક્રોધ નહીં. પણ સામાન્ય વ્યક્તિ હોય, એને જે ભગવત ભક્ત હોય કે ગોપાળાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી જેવા કે મુક્તાનંદ સ્વામી જેવા જીવ હોય તો એમને તો ભગવાનની આજ્ઞાથી સત્સંગનો પ્રચાર પ્રસાર કરવાનો હતો. તો એમાં ઘણા એ લોકોને પણ એવા જીવ મળે કે જે પેલું કહીને ખાઈ નહીં ને ખાવા દે નહીં એવા, તો એવા ઉપર પછી ક્રોધ આવે બરાબર. એટલે એ આખી અલગ વાત છે. પછી તમે કહો કે એને જો ગુસ્સો આવી ગયો ને, ગુસ્સો આવી ગયો, અરે પણ એને ગુસ્સો એના માટે નથી આવ્યો. એને ગુસ્સો પબ્લિક માટે એટલે બીજા જીવો માટે આવેલો છે. એટલે એ ગુસ્સો તો આવે. અને સર્વહર એટલે વૃત્તિઓને યથોચિત અર્થ નહીં આપવા પૂર્વક સમસ્ત પદાર્થને પોતે જરનારો હોય. મેં સબકા ખાઉં મેરા ખાય તો મર જાય બરાબર. વૃત્તિઓ એટલે એના જે માણસો જે છે કામ કરતા, મંત્રીમંડળમાં મંત્રીઓ છે કે બીજા જે કંઈ છે તે, તો પ્રજા સંબંધી જે કોઈ કરવેરા મળે કે જે કોઈ એને અત્યારની ભાષામાં કહીએ તો ટેક્સીસ જે કંઈ મળે કે રેવન્યુઝ, એ બધા રાજા પોતે જ ખાઈ જાય બરાબર. પણ એકચ્યુઅલી એવું થોડું છે. રેવન્યુઝ જે કંઈ છે તે પ્રજાના ઉત્કર્ષ માટે છે ને, એમાંથી પ્રજાનું હિત કરવાનું છે. એના જે કોઈ માણસો હોય એ બધાને એમાંથી એને જે કંઈ પગાર બગાર કરવાનો હોય તે કરવાનું છે. એ લોકોને રાજી રાખવાના છે. કારણ કે એનું મંત્રીમંડળ જે છે
એના નેટવર્ક દ્વારા એના રાજ્યમાં શાંતિ રહી છે, માણસો દ્વારા રહી છે, બધે થોડો રાજા પહોંચે છે, બરાબર. એટલે શું કહ્યું આમાં કે ભાઈ સર્વહર એટલે બધાનું બધું હરી લેનારો ન થવો જોઈએ એમ, બરાબર. રાજાની વૃત્તિ, રાજા એટલે કેવો થોડો ઉદાર હોવો જોઈએ, બરાબર. પેલું નાની નાની બાબતમાં કચવાટ કરે કે નાની નાની બાબતમાં દુઃખી થઈ જતો હોય તો પેલો કહે ને કે હાલ આની વૃત્તિ એમ કે આવો ભિખારી જેવી છે એવું કહે ને ઘણા લોકો, કે જીવ એમ કહે કે ભિખારીનો છે. એટલે એનો મતલબ એવો થયો કે ભિખારી હોય તો નાની નાની બાબતમાં કચકચ કરતો હોય, કારણ કે એને બિચારાને તકલીફ છે. એટલે પણ રાજા થઈને જો સ્વભાવમાં એવું ભિખારીપણું હોય તો એ બહુ મોટો દુર્ગુણ છે. એટલે આનો અર્થ બીજો એવો પણ લેવાય કે તમને કદાચ પરમાત્માએ કોઈ વસ્તુ અખૂટ દીધેલી છે, હવે એ બધાની અલગ અલગ છે. કોઈને કંઈ સત્તા મળી ગયેલી હોય ભાગ્યવશાત, કે કોઈને કંઈ રૂપિયા પૈસા મળી ગયેલા હોય, કોઈને કંઈ જ્ઞાન મળી ગયું હોય, કોઈ ઘણા એવો હોય કે જેના કોન્ટેક્ટ બહુ સારા હોય, તો તમારે એનો પૂરેપૂરો ઉપયોગ જે છે તે પરહિતાર્થે કરવો જોઈએ. કારણ કે તમને મળેલી જે કોઈ એક્સ્ટ્રા વસ્તુ છે, વધારાની જે કંઈ વસ્તુ તમને આ લોકમાં અત્યારે મળેલી છે, એ તમારા પૂર્વના સુકૃતનું ફળ છે, તમારી હોશિયારી નથી. યાદ રાખજો, માઇન્ડ ઇટ. આપણે ભૂલ શું કરીએ છીએ કે આપણે જે વસ્તુ સંપાદન થયેલી હોય આપણા ભાગ્ય દ્વારા, એને આપણે એવું સમજીએ કે એ મારી હોશિયારીથી મેં સંપાદન કરી છે. હવે મેં પણ આવી જાય ને એટલે આપણાથી એનો પૂરેપૂરો વિનિયોગ થતો નથી, ઉપયોગ થતો નથી, સદુપયોગ થતો નથી. બોલો, નાક બેહાડીને બેસી જાય એની ઉપર બરાબર. એને કારણે પછી શું થાય કે એના સુકૃતનું જે બેલેન્સ જે છે તે ઘટી જાય. એટલે ગમે ત્યારે કાં એનું પતન થાય, કાં પછી આના પછીના જન્મમાં જે અત્યારે એ રાજા જેવું જીવે છે, જે વસ્તુ અત્યારે એની પાસે બહુ પ્રેમથી એને મળેલી છે, સહજકતાથી, એ પછી ન મળશે. એટલે ભગવાને તમને જ્યારે જે કંઈ આપેલું હોય એનો પૂરેપૂરો ઉપયોગ કરવો. જ્ઞાન આપેલું હોય તો એ બીજાને દઈને રાજી થવું. જે વિષય સંબંધી તમને જ્ઞાન હોય એ વિષય સંબંધી બાબતમાં કોઈક કંઈ પૂછવા આવે તો એને એ જણાવી દેવું. આજે બપોરે જ એક ભાઈનો ફોન આવેલો કે વાસુદેવભાઈ, નવા ઘરમાં જવું હોય તો પછી વાસ્તુ પૂજન કરવું જરૂરી છે કે એકલી મહાપૂજા ચાલે? સવાલ બહુ ટ્રીકી છે, એનો શું જવાબ આપવો તમારે? પછી મેં એને કહ્યું, જો મેં કહું મહાપૂજા જે છે એ એકચ્યુઅલી ઓપ્શન નથી, પણ આપણાવાળા એનો ઓપ્શન તરીકે ઉપયોગ કરે છે, સમજો. પણ ભગવાને જે કહ્યું એ પ્રમાણે જે કોઈ દેવી દેવતા જે છે અને જે કોઈનું જે સ્થાન છે અને જે પ્રસંગ છે જેનો, એ મુજબ એની પૂજા કરી લેવી જોઈએ, સમજો. આપણે આમાં સત્સંગી જીવનમાં ના આવ્યું લગ્ન પહેલાંના પેલા શ્રાદ્ધ કરવાના, નાંદી શ્રાદ્ધ ને આ બધું પિતૃઓ માટે છે, બરાબર. આપણે રાંદેર મંદિરમાં પંચ દેવોની પૂજા કરીએ છીએ, બરાબર, પિતૃઓની પૂજા કરીએ છીએ, મનુષ્ય યજ્ઞ, ભૂત યજ્ઞ બધું કરવાનું આમાં કહ્યું જ છે, દેવ યજ્ઞ. તો મેં કહ્યું કે ભાઈ ગૃહ પ્રવેશ જે છે તે ભગવાન વાસ્તુ એટલે વાસ્તુદેવ જે છે એમને લાગતો વળગતો જે કંઈ પ્રસંગ જે કહેવાય તે છે. જો વાસ્તુ દોષ જેવું આપણે કંઈ લાગતું નથી, કારણ કે વાસ્તુ દોષ હંમેશા સરકારી મિલકતમાં અને 3-3.5 કિલોમીટર મોટી જગ્યા હોય એમાં લાગે. નાની જગ્યા પર વાસ્તુ દોષ જેવું કંઈ લાગતું નથી. તો દોષ નહીં લાગવાનો એ અલગ વાત છે, પણ એ વાસ્તુ એના દેવતા છે તો એમને સત્કાર આપી દેવો એટલે આપણે એનું પૂજન કરી નાખવાનું. તમે સમજો, નવી જગ્યા પર તમે કંઈ પણ કરો તો બ્રાહ્મણને બોલાવીને તમારે વાસ્તુ પૂજન કરાવી દેવું. પછી તમે ત્યારે જમણવાર ન રાખો, કારણ કે વાસ્તાનું કોઈ જમતા નહીં હોય, તો પછી તમે પાછળથી મહાપૂજા ગોઠવો અને એમાં પછી હરિભક્તોને જમવા બોલાવી શકો છો. આઈડિયા આવી ગયો તમને? પણ વાસ્તુ પૂજનના ઓપ્શન તરીકે તમે મહાપૂજાનો ઉપયોગ નહીં કરો, સમજો. આપણે ત્યાં શું બધા ઓપ્શન તરીકે ઉપયોગ કરે, બરાબર. શ્રીજી મહારાજ સર્વોપરી, એટલે શ્રાદ્ધ પક્ષ બી પાડવાનો નહીં, જન્મનું શ્રાદ્ધ બી કરવાનું નહીં, મરણનું શ્રાદ્ધ પણ કરવાનું નહીં, સૂતક કોઈ પાડવાનું નહીં. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી. અરે બધા લગ્નમાં કુળદેવીને જેને જેને તમારા ગામોમાં જે મંદિર હોય કે તમારા કુળમાં જે કુળદેવીને મળવા જવાનું હોય, લગ્ન પહેલાં આખું કુટુંબ જતું હોય દર્શન કરવા, એ પણ બંધ કરી દીધું ઘણાએ, સમજો. અરે એ વાત ખોટી છે ને. તમારા જે કુળદેવી છે કે કુળ દેવતા છે એને તમારે એટલો આદર સત્કાર આપવાનો જ છે જેટલો તમે પહેલાં આપતા હતા. એવું હોત કે ભાઈ ભગવાન મળી ગયા અને પછી કંઈ કરવાનું જ નથી ને, તો પછી ભગવાન વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતીને સૂર્ય, 5 દેવને પૂજ્યપણે માનવાનું કેમ કે તે રસ્તે ચાલતા દેવ મંદિર આવે તેના દર્શન કરવાનું કે એને
વંદન કરવાનું કેમ કહે છે. અને સૌથી મોટું પ્રેક્ટિકલ ઉદાહરણ, ધર્મદેવજીને જ્યારે તકલીફ પડી ત્યારે હનુમાન ગઢીને વિશે 1 મહિના સુધી એમણે તપ કર્યું. હનુમાન ગઢીની જગ્યા અત્યારે વારંવાર ટીવી ઉપર બતાવે છે અયોધ્યાની, રોજે જ આવે જ ન્યૂઝમાં હનુમાન ગઢી. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, ભગવાને તમને જે કંઈ જ્ઞાન આપ્યું કે જે કંઈ જ્ઞાનની સંકોચતા તમારી દૂર કરી, એનો મતલબ એવો નથી કે તમે બધી નિયમ બધા હળવા કરી નાખો. સમજો, બરાબર? ભગવાને કહ્યું કે ભાઈ તમારે સવારે વહેલા ઉઠવાનું, તો ઉઠવાનું તો ખરું જ ને. પછી તમે એમ કહો કે ના સર્વોપરી ભગવાન છે 9 વાગે ઉઠીશ, કંઈ વાંધો નથી. અરે એવું થોડું ચાલે કંઈ, એ તો ભગવાન ચલાવી લે છે, ભગવાન બધું જાણે જ છે ને, એમ થોડું ચાલે 9 વાગે ઉઠે તે. બરાબર? એ તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું તો ઉઠી જવાનું. સમજો, પછી જે ભગવાને મર્યાદા બનાવી એ મર્યાદાનું પાલન તો કરવું પડે ને. પછી ભગવાન કંઈ નિર્ગુણ એવા એમ કહે કે શ્રી કૃષ્ણ ભગવાન, એને તમે જે કહ્યું હોય, જળ હોય કે ફળ હોય કે પત્ર પુષ્પ ધરાવી દેવું, કંઈ પણ આખી આજ્ઞા આપણે પ્રેક્ટિકલી સમજીએ તો તમારી ક્રિયા નિર્ગુણ થઈ જાય. બરાબર? એટલે હું તમે દારૂ ધરાવવા જાઓ ભગવાનને? ચાલો બોલો. પછી અમારા એક હરિભક્તા આવેલા, ચપ્પલ પહેરીને ઉપર જતા હતા નવી. તે કંઈ કેમ ચપ્પલ નવી છે એમ કહી, ઠાકોરજીને ધરાવવાની. અરે ફકીર મોહમ્મદ, ચપ્પલ ભગવાનને ધરાવવાની? બીજો એક ભાઈ હતા, તે દવા ધરાવવા ગયા ભગવાનને. હવે આપી દીધેલી ભૂમાનંદજીને, દવાની બોટલ ભૂમાનંદજીને આપી, એક મોટરે. ભૂમાનંદજીને તમે કદાચ ઓળખતા હશો. ભૂમાનંદજી કંઈ કે આ શું છે? તે કંઈ દવાની બોટલ છે. તે કંઈ કેમ પ્રસાદીની કરો ને મારા ઘરે એને પીવાની. ભૂમાનંદજી કંઈ અક્કલ વગરનો છે, ભગવાનને કાં કંઈ પીવાની, લઈ જવા છો કંઈ. મને કંઈ આવી આવી નોટ આવે છે. ભૂમાનંદજીએ 2 સુરતી આપી પેલાને, નજીકમાં જ હતો હું ત્યાં, કોઈ ખાંસીની સિરપ જ હતી પાછી. બરાબર? રેડ કલરની. હવે આવા માણસ આવે છે. ભગવાને કહ્યું કે પ્રસાદીનું કરીને, તો પણ પ્રેક્ટિકલ તો થોડુંક કંઈક વાપરવું જોઈએ ને તમારે. ભગવાનને દવા થોડી ધરાવાઈ ગઈ. સમજો, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે તમારે જે વસ્તુ ભગવાને જે આજ્ઞા કરી એ આજ્ઞાનો અર્થ જે છે, અર્થઘટન તો બરાબર કરો. બરાબર? એટલે એ જે કંઈ કહ્યું છે શાસ્ત્રોમાં એ બરાબર જ છે, એ પ્રમાણે તમારે વર્તવું જોઈએ. દેવી દેવતાઓને જે ભગવાને આદર સત્કાર આપવાનું કહ્યું તે તમારે એ પ્રમાણે વર્તવું જોઈએ. જેને ઠંડી લાગતી હોય એ પહેરે છે અશોકભાઈ જેવા જેકેટ આખું. અમને ઠંડી નહીં લાગતી હોય તો અમે નહીં પહેરીએ. સમજો, પણ જેને લાગે એને થોડા ના પાડવાના છે. એ કેમ પહેર્યું? કાલથી પહેરીને નહીં આવતો, આપણી સભામાં જેકેટ એલાઉડ નથી. અરે એવું થોડું હોય, કંઈ ઠંડીની સિઝન છે ને એમને પહેરવું છે તો પહેરવા દેવાની. બરાબર? હા, એ બાને જેકેટને પણ એવું થાય કે અશોકભાઈએ મને ધારણ કર્યું. સમજો, એ સિઝન છે ઠંડીની, તો એની ઉપર મારે થોડું જોર કરાઈ ગઈ. બરાબર? એટલે એ બધી ખોટી વાત છે. એ બધી પેલી વાત છે કટ્ટરવાદીઓની જે વાત છે ને, એ બધી કટ્ટરવાદીઓની વાત છે. આ બધી આ આપણા સ્વામિનારાયણના કટ્ટરવાદીઓ છે. સમજો, ડોન્ટ ફોલો ધેમ. જ્ઞાન તમને કોઈ દિવસ જડતા આપતું જ નથી. અને જે જ્ઞાનમાં તમને જરા પણ જડતા દેખાય એને ચેલેન્જ કરો. પહેલાં ચેલેન્જ તમે પોતાની રીતે કરો કે આ કેમ આવું છે, અને પછી એનું શોધન કરો. એટલે તમને એનો પાકો જવાબ મળી જશે. જ્ઞાનમાં જડતા હોય જ નહીં, કારણ કે જડતાનું વિરોધી છે જ્ઞાન. એટલે આવી બધી જડ આજ્ઞા તમને જ્યાં દેખાય ને ત્યાં એને છોડી દેવાની. એ પાખંડ ધર્મ કા કલ્પિત ધર્મ જ હોય મોસ્ટલી. બરાબર? એ ધ્યાન રાખવાનું એટલું. ચલો, તે આ લુબ્ધ પ્રકૃતિ, લુબ્ધ એટલે લોભીઓ. બરાબર? લોભી જે હોય, લોભ જે છે સર્વ પાપનું મૂળ છે. બરાબર? લુબ્ધ કુટિલ પ્રકૃતિ રાજાને સ્વજનો જ જલ્દી હણી નાખે છે. એને એના ઘરના માણસો જ મારી નાખે. બરાબર? આવી બધી ઘણી બધી વાર્તાઓ આગળ આવી હશે કે રાજા હોય કે પછી પેલો બહુ મોટો શેઠ હોય અને પૈસા વાપરતો નહીં હોય, ને પછી એનો છોકરો હોય એ જ કંઈ આમ તેમ કરતો હોય ને એને મારેલો હોય, કાં રાજા હોય તેનો છોકરો ગાદી પર બેસી ગયો હોય. આ તે શાહજહાં અને ઔરંગઝેબમાં પણ એવું જ હતું. શાહજહાં હતો તે બહુ એ હતો, વિલાસી માણસ હતો, ભોગી વિલાસી માણસ હતો. ઔરંગઝેબ બી હતો જ, પણ શાહજહાં વધારે પડતો હતો. એટલે ઔરંગઝેબ મોટો થયો તો એને થયું કે આ કંઈ રાજબાજ કરે એવો નથી, આને ઉચકીને નાખી દીધો અંદર, એને જેલમાં જ. સમજો, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે, લોભી પ્રકૃતિનો માણસ હોય ને એનાથી માણસો એની જોડે રહે નહીં. એના હાથ નીચે જે માણસો કામ કરતા હોય ને એ માણસો કોઈને ત્યાં લાંબુ સમય ન રહેતા હોય ને તો સમજી લેવાનું કે અહીંયા લોભ પહેલું એ જ. અમે લોકો કંપનીઓમાં જઈએ ને, એટ્રિશન રેટ એક આવે, રજિસ્ટર માંગીએ, ગયા વર્ષે કેટલા માણસ હતા, આ વર્ષે કેટલા છે, કેટલા માણસ બદલાયા.
એ એટ્રિશન રેટ પહેલાં જોઈએ. HR પાસે હોય બધું, એ કે ગયા વર્ષે સાહેબ આટલા હતા, આ વર્ષે આટલા જ છે, એટલે આપણે પૂછીએ. પછી એને પૂછવાનું તરત સેલરી સ્ટ્રક્ચર બતાવો તમારું, બરાબર. તમે સેલરી સ્ટ્રક્ચર જુઓ એટલે ખબર પડી જાય, બરાબર. એટલે પછી પેલા MD પૂછે કે ભાઈ અમારો એટ્રિશન રેટ કેમ વધારે છે, એટલે એને કહેવું પડે તમારે સાહેબ સેલરી સ્ટ્રક્ચર થોડું સુધારો, અત્યારે માર્કેટમાં આનાથી વધારે ચાલે છે. પછી પેલાને 2000 રૂપિયા મહિને વધારે મળતા હોય એટલે 12 મહિનાના 24,000 રૂપિયા થયા, અને બોનસ જોડે તમે ગણવા જાઓ તો 30,000 રૂપિયા મહિનાના વર્ષના થઈ ગયા. તો સામાન્ય માણસ માટે 30,000 રૂપિયા વર્ષના એટલે એના આખા વર્ષનું અનાજ ભરાઈ જાય. તો કોઈ છોડી જ જાય સાહેબ, એને ભાઈ સારું મળે એટલે છોડી જ જાય. એટલે એટ્રિશન રેટ સુધારવું હોય તો તમારે પહેલાં તમારો લોભી પ્રકૃતિ એ થોડી છોડવી પડે, બરાબર. નહીં તો લોકો તમને છોડીને ચાલ્યા જાય. તમે જે કંઈ કમાવો છો તે તમારા ભાગ્યથી કમાવો છો ને પેલા લોકોની મહેનતથી કમાવો છો. તે મહેનતના બદલામાં એને એટલું તમારે મહેનતાણું આપવું પડે. પછી તમે એમ મહેનતાણું ન આપો તો બધા ફૂટબોલ થઈ જાય, છોડીને ચાલી જાય તમને, બરાબર. ચલો, રોગરહિત એટલે દ્રઢ ગાત્ર, મજબૂત માણસ, તંદુરસ્ત આપણે કહીએ ને એ પ્રમાણે. કુલીન, સારા સ્વભાવવાળો, સારા આચારવાળો, એને કુલીન કહેવાય. પોતા વિશે રાજભક્તિ એ સંપન્ન એટલે રાજાનો અને એમ કહે કે રાજ્યનો વફાદાર. બહુ શૂરવીર હોય તે આપણા આના જેવો દરબાર જેવો, બરાબર. દીપક ખેર, બરાબર. એ પોતે જ કહે કે મેરા કાન નહીં માના તો કિસી કી ખેર નહીં, બરાબર. મેરા નામ હે દીપક ખેર. ચાલો, પછી વિવેક સંપન્ન. વિવેક સંપન્ન એ છે જ, તમે જોઈ લો, બહુ વિવેકી માણસ. દીપક બહુ વિવેકી પહેલેથી. અમે લગભગ આને 30 વર્ષથી ઓળખીએ છીએ, બરાબર. એક દેવાનંદ સાહેબ 50 થી 80ના ક્યારે થયા એ કોઈને ખબર જ નથી. 50 વર્ષે જેવા દેખાતા હતા એવા જ 80 વર્ષે દેખાતા હતા. અને એક આ દીપક ખેર છે. અત્યારે કેટલી ઉંમર ભાઈ તમારી? 40. આ 20 વર્ષનો તો ત્યારથી અમારા મંડળમાં આવે છે. છેલ્લા 20 વર્ષથી અમે એને જોઈએ છીએ. આવો ને આવો જ છે, કોઈ ચેન્જ જ નહીં. ના આવી રીતે હસતો હસતો જ જવાબ. કોઈ માથા ભારે શખ્સ મળી જાય ને તો બી દીપક ખેર શાંત. બહુ તો એકાદ બે ની આપવાવાળી આપી દે, પણ એનાથી વધારે કંઈ નહીં કરે, બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે? વિવેક સંપન્ન. અમુક માણસ હોય વિવેક સંપન્ન હોય, આ પણ બહુ વિવેક સંપન્ન માણસ છે, બરાબર. ચલો, પછી શત્રુઓથી ન ઠગાય એવા, ઉલટા શત્રુજનોને ઠગે એવા. સુનિલ ને ગોપાલ, બરાબર. એ શત્રુજનથી ઠગાય નહીં કોઈ દિવસ, બરાબર. એ લોકો બીજાને ટોપી પહેરાવીને આવ્યો માણસ. સુનિલ નથી આવ્યો હજુ, બરાબર. સુનિલ ને ગોપાલ એ બંને એવા માણસ. ચલો કહે ને કે ભાઈ એને કંઈ આપવાનું નથી, તો આ બે શું કહે ખબર? તું એને આપવાની વાત નહીં કર, એનું આપણી પાસે કેવી રીતે આવે એનો પ્લાન બતાવો કંઈ, બરાબર. એટલી એ વાત. ચાલ, હે શું કેવું? સુનિલને ફોન કરે છે. ચાલો, એટલે સ્વયંમાની એટલે કુળ શિલાદિકના અભિમાનવાળા. આ વસ્તુ બહુ જરૂરી છે. જેને પોતાના કુળ અને પોતાના આચારનું અભિમાન હોય ને, એ કોઈ દિવસ મહારાજ કહીને નાનામાં નાના ધર્મનો ત્યાગ થાય તો પણ બીજાના દ્વારા બહુ મોટા ધર્મનો ત્યાગ થયો હોય ને એવી એને લજ્જા આવે. જેને જેના કુળની ઇજ્જતની પડી હોય એ નાનામાં નાનું પણ ખોટું કામ ના કરે. ના, મારા કુળમાં આવું કામ ન થાય, એ મને શોભાયમાન નથી મારા માટે, એમ એને એટલી લજ્જા શરમ આવતી હોય, બરાબર. એટલે શું લખેલું છે? કુળ શિલાદિકના અભિમાનવાળા. ભાઈ મારા કુટુંબમાં રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય બરું બચન ન જાય. રઘુકુલની એ રીત છે, બરાબર. અન્યથા કદાચિત ધન બળાદિકના ગર્વને લીધે વિકાર પામી જાય. જો એવું કુળ અને શિલાદિકનું એને અભિમાન નહીં હોય તો ધન કા બળ વધી જાય તો વિકારને પામી જાય. કારણ કે ધન એક એવી વસ્તુ છે કે એ ધન જેટલું વધે અને બળ પણ એવું છે જેટલું વધે એ તમને તમારા સ્વભાવમાંથી શું કરી નાખે? પાડી નાખે ને વિકારવાન તમને બનાવી દે. ન કરવાનું બધું કરાવે. એટલા માટે લોકો કહે કે ધન યુવાનીમાં બેઠું મળે તો એ જીવને પાપ કરાવે. એના કરતાં એ બરાબર ઘસાયો હોય ને મહેનત કરી હોય ને 50 વર્ષની આજુબાજુ ધન મળે ને તો એ સત્કર્મમાં જાય. કારણ કે એને ખબર છે, એને વેલ્યુ છે એની, સમજો. એટલે બહુ વગર મહેનતે મળેલા રૂપિયા પૈસા હોય તે પાપને વિશે તમને પ્રવર્તાવે, અને પાપમાંથી આવેલા હોય તે તો વધારે પ્રવર્તાવે. કારણ કે ધનનું જેવું ઉપાર્જન છે ને એ પ્રમાણે એની ગતિ પણ થશે. અધર્મમાંથી તમે ધન ઉપાર્જન કરેલું છે તો એની ગતિ પણ અધર્મમાં જ થશે, સમજજો.
અને ધન તમે જે છે ધર્મથી એનો તમે ઉપાર્જન એનું કરેલું છે તો એ ધર્મ માર્ગે વપરાશે. એટલે અર્થ દ્વારા એ જ કરવાનું છે. અર્થ પહેલાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં અર્થની વ્યાખ્યા શું છે? ધર્મથી અર્થનું ઉપાર્જન કરવાનું છે અને ધર્મ માટે એનો પાછો ઉપયોગ કરવાનો છે. તો એ અર્થ કામનું. બરાબર. બળ પણ એવું છે. નિર્બલ કે બલ રામ. રામચંદ્ર ભગવાનને શું કહ્યા? નિર્બલના બળ. સમજો. બીજું એક બળ નામ કોનું હતું? બલરામજીનું હતું. તો એ લોકો કોઈ સામાન્ય વ્યક્તિ ઉપર બળનો ઉપયોગ નહીં કરતા હતા. નિર્બલ કે બલરામ. જે વ્યક્તિઓ નિર્બળ છે, જે આપણે અત્યારે કહીએ ને કમજોર છે બધી રીતે, એને એ બળ પ્રદાન કરતા હતા કે બીજા જે કોઈ મજબૂત શત્રુઓ કે જે એમ કે આસુરી કે દૈત્ય તત્વ જે છે તે એવા એમ કહે કે દૈવી જીવોને હેરાન કરતા હોય તો એના માટે એ રામ ઊભા રહેતા હતા. એટલે નિર્બલ કે બલ રામ. એટલે શું કહ્યું કે ભાઈ અન્યથા કદાચિત ધન બળાદિકના ગર્વને લીધે વિકાર પામી જાય. કોણ? પેલો જો કુળ શિલાદિકનું અભિમાન ન હોય તો. બરાબર. અને બીજાઓને માન આપનારા. હંમેશા યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ હોય એને માન આપવું. બધાને માનવાલું છે આ દુનિયામાં. કોઈ ગમે એટલા મોટા સંત હોય કે કોઈ ગમે એટલો મોટો ફકીર હોય કે કોઈ ગમે એવો એમ કહેતો હોય કે બહુ નિર્માની છે, અતિશય નિર્માની છે, તો પણ એને માન આપી દેવું. એની પોસ્ટ પ્રમાણે એને માન આપી જ દેવું. કારણ કે માન આપવામાં તમારે 1 રૂપિયાનો ખર્ચો નથી અને માન ન આપવામાં તમે ઘણા બધા સંકટોને સામેથી વહોરી લો એવી પરિસ્થિતિ સર્જાય. એટલે જે વ્યક્તિ સામે મળે, નજરથી નજર મળે, ઘણી વખત ન મળી હોય તો પણ મોટા પુરુષ જતા હોય એવું હોય તો એને સામેથી બોલાવીને તમારે જે વ્યવહાર હોય, જય સ્વામિનારાયણ કે જે હોય તો આદર સત્કાર, મહારાજે જે કહ્યું ને ભાઈ એને પહેલાં આસન આપવું, કેમ છો કેમ નહીં પૂછવું, પાણી બાણીનું પૂછવું, તમારા ઘરે હોય તો એક હાથે નમસ્કાર ન કરવા. ઘણા આમ કરે એવું નહીં. મોટા વડીલને કોઈ દિવસ ન કરવા. 2 હાથે નમસ્કાર કરવા. દેવને પણ 1 હાથે નમસ્કાર ન કરવા, 2 હાથે નમસ્કાર કરવા. તમારા પુણ્યનો નાશ કરનારું છે. બરાબર. એટલે વિવેક સંપન્ન માણસ હોય તે હંમેશા સામેવાળા વ્યક્તિને યથાયોગ્ય માન આપી દે અને આપવું જ જોઈએ માન. સમજો આપણે આગળ જોયું ને, જ્ઞાન વૃદ્ધ હોય, ઘણા ઉંમરમાં નાના હોય પણ એમને જ્ઞાન બહુ સારું હોય, નોલેજેબલ હોય, તો એને એના જ્ઞાન પ્રમાણે તમારે આદર સત્કાર માન આપવું પડે. ઘણા વયોવૃદ્ધ હોય તો એ વયોવૃદ્ધને તો માન આપવું જ પડે. આપણી સનાતન સંસ્કૃતિ એવું કહે છે. અને ત્રીજા કયા હતા? ત્રીજા હતા ને ધર્મવૃદ્ધ. ધર્મવૃદ્ધ એટલે જે ધર્મને જાણનારા છે. હવે જાણનારા એટલે એનું પાલન કરનારા છે. ભલે ઉંમરમાં નાના હોય પણ તમારા કરતાં વિશેષ ધર્મને પાળતા હોય તો એને માન આપી દેવું, સત્કાર આપી દેવું. બરાબર. એટલે જેની જે પ્રમાણે રીત હોય અને જે પ્રમાણે જે વર્તતા હોય એ પ્રમાણે એને માન આપવું અને એનો ગુણ ગ્રહણ કરવો. સમજો આ મંદિરમાં એવા ઘણા લોકો આવે છે જે તપ સારું કરે છે, ચાંદ્રાયણ કરે છે, ધારણા પાળના કરે છે, 500 દંડવત કરવાવાળા છે, 1000 દંડવત કરવાવાળા છે. બરાબર. એ બધા જે કોઈ છે તો આપણે જે નહીં કરતા હતા આપણા માટે એ લોકો સન્માનનીય છે. બરાબર. અમે અમિતને કાયમ કહીએ કે ભાઈ અમે 2 ભાઈ જે નહીં કરી શકતા એ તું કરે છે, તો અમારા 100 એ દંડવત અમારા જ કરે છે રોજ. એ 500 કરે તો 100 મારા ને 100 ગોપાલભાઈના, એટલે 300 એના નક્કી જ અમારું. અને એના વતી સત્સંગ અમે કરીએ. એમ કરીને અદલ બદલ કરી દીધું છે અમે બંને. બરાબર. એવું થાય ને કે ના થાય? થાય એવું જવા પાડે છે. અરે એવું ન થાય. ભજન તો જે હોય તે બધા પોતપોતાનું કરે. મારે મારા દંડવત કરવાના, તમારે તમારા દંડવત કરવાના. હું જે કરું એ જ મને મળે. બરાબર. એટલે મારે સત્સંગ કરવાનો તો મારે જ જે મારું કરવાનું હોય તે કરવાનું હોય ને. આ તો હસવાની વાત છે. એટલે એને કાયમ કહીએ અમે. બરાબર. અમારાથી થતા નથી એટલે મારે એને કહેવું પડે. ચાલો. એટલે શું છે? બીજાઓને માન આપનારા. હંમેશા બીજાને માન આપવું. વિદ્યામાં અને લોક વ્યવહારમાં નિષ્ણાત. આની તો આપણે ત્યાં બહુ તાણ છે. વિદ્યામાં આપણા મંદિરમાં બહુ તાણ છે. બરાબર. વિદ્યાનો અર્થ હજુ ખબર નથી. વિદ્યા એટલે શું? તો મા સરસ્વતીનો આશીર્વાદ હોય ને એને વિદ્યા કહેવાય. બ્રહ્મ વિદ્યા જે છે તે વિદ્યા ભણેલા કહેવાય, સાચી વિદ્યા છે. અને લોક વ્યવહારમાં નિષ્ણાત. અરે લોક વ્યવહાર તો આપણે ત્યાં બહુ કોઈને જય સ્વામિનારાયણ આવડતો જ નહીં. બરાબર. ચાલતા ચાલતા 2 જણા વાત કરતા હોય પ્રદક્ષિણામાં તો ત્રીજો એની પાછળ સાંભળતો હોય. બરાબર. પછી પાછો વચ્ચેથી સજેશન પણ આવે. અરે ભાઈ તને કોણે પૂછ્યું નથી? લોક વ્યવહાર નથી. એ 2 વાત કરતા હોય તો આપણે ત્રીજાએ વચ્ચે મોઢું ન મારવું જોઈએ. શિષ્ટાચારની વિરુદ્ધ છે. તમને ખબર ન હોય તો કહી દઉં, કેજરીવાલ અને મોદી સાહેબ
એ બંનેની પ્રાઇવેટ મિટિંગ ચાલતી હતી અને કેજરીવાલે એનું રેકોર્ડિંગ કરાવેલું, બરાબર. પછી મોદી સાહેબે જાહેરમાં દેશની સામે કહેલું ન્યૂઝ ચેનલોને, कुछ राज्य के मंत्री प्रोटोकॉल को जानते नहीं हैं, उन सबको मैं कहना चाहता हूँ कि हमारे कुछ प्रोटोकॉल्स होते हैं और वड़ा प्रधान की ऑफिस में जो भी कोई आए, आज उसका रिकॉर्डिंग हुआ था, अगली बार ध्यान रखे. પછી કેજરીવાલે જાહેરમાં માફી માંગેલી, સોરી સર અભી દૂસરી વાર નહીં હોગા. એ ભાઈ વધારે ઓવર સ્માર્ટ થવા ગયા, બરાબર. એટલે એણે શું કે પેલા ભાઈ મને શું કે એનું રેકોર્ડિંગ કરીને બધાને બતાવે એમ, એટલે વન ટાઈપ ઓફ સ્ટિંગ ઓપરેશન ઓફ પીએમ, બરાબર. પણ એ હકીકતમાં શિષ્ટાચાર વિરુદ્ધ છે, એવું ન થાય, સમજો, બરાબર. નહીં તો ફેરવાઈ હોય કોઈ દિવસ. પછી તમે ગમે એટલા હોશિયાર હો કે ગમે એટલા મોટા હો, ચાલો હવે એ માણસ તો કાયદાને જાણનારો હતો ને, એ તો બ્યુરોક્રેસીમાંથી આવેલો છે, સમજો. 10 વર્ષથી દિલ્હીમાં રાજ કરે છે તો પણ લોકસભામાં કેમ નહીં ફાવતો? પાવરફુલ બ્યુરોક્રેટિક છે તો પણ મોદી સામે કેમ નહીં ફાવતો લોકસભામાં? સમજો, દિલ્હીની બહાર એ પેલી બાજુ જ ફાવશે, આ બાજુ ના ફાવે. બ્યુરોક્રેસીમાં એ છે તો પણ કેમ નહીં ફાવતો? કારણ ખબર છે કોઈને? કારણ બહુ અઘરું છે. બ્યુરોક્રેસીમાં રહેલો માણસ ભલે હોય પણ સામેવાળો જો કોઈ બહુ પાવરફુલ એક્સપિરિયન્સ માણસ હોય ને, જેને પબ્લિકનો એક્સપિરિયન્સ હોય, ડાયરેક્ટ પબ્લિકનો એક્સપિરિયન્સ, તો એને હરાવવો અઘરો પડી જાય. આ પબ્લિકમાં રહેલો માણસ છે, એને ભારતની દરેક જગ્યાની ટેવ, કુટેવ, સ્વભાવ, ત્યાં કઈ વસ્તુ ચાલે છે, ત્યાંના કયા તહેવાર છે, શું છે, આ બધી એને ખબર છે, સમજો. એટલે તમે એવી શોર્ટ ટર્મ રાજનીતિ કરવા જાઓ, ન ભાવ, બરાબર. એટલે તમે કોઈ પણ જગ્યા પર જાઓ, તમારે એને સમય આપવો પડે, વિવેકશીલ બનવું પડે, સામેવાળો શું કહેવા માંગે છે એને સાંભળવું પડે. અને પહેલાં બી અ વેરી ગુડ લિસનર એન્ડ લર્નર. સાંભળો વ્યવસ્થિત અને શીખો. આ દુનિયામાં શીખવાથી કોઈ નાનો થયો નથી, મોટો જ થાય છે. શીખવાનું, બધા પાસે શીખવાનું, અને જે સારું હોય તો બધું લેવાનું, કંઈ વાંધો નથી, એમાં આપણે નાના નહીં થઈ જતા. રાજા ભલે થઈ જઈએ ને આપણે બહુ મોટા પદ પર પહોંચી જઈએ તો પણ કોઈ નાનો છોકરો પણ કંઈ કહેતો હોય શીખી જવાનું, કંઈ વાંધો નથી એમાં, બરાબર. પણ જ્યારે અહંકાર આવી જાય એટલે સમજી લેવાનું પતન નક્કી આનું, પછી જવાના, બરાબર. ચાલો, એટલે શું કહ્યું? વિદ્યામાં અને લોકવ્યવહારમાં નિષ્ણાત. લોકવ્યવહાર બહુ અઘરું કામ છે, કોને ક્યારે ખોટું લાગી જાય આ તે, પણ એમાં નિષ્ણાત હોવું જોઈએ, માણસ હોવા જોઈએ, અને એવા હોય છે, ઘણા લોકો એવા હોય છે લોકવ્યવહારમાં નિષ્ણાત, આપણે જોયા છે. એ લોકો માણસ એવા ફરી જાય ને તરત જ ફટાફટ નસ બહુ પાવરફુલ ચાલતી હોય બધી. ઓકે, આગળ જઈએ. આસ્તિક હોવાથી પરલોક પ્રાપ્તિ આદિકની સત્યતાને સમજનારા. બહુ સારી વાત કરી છે. આસ્તિક હોવું બહુ જરૂરી છે, કારણ કે જે આસ્તિક છે એને આ લોકના જે કોઈ કર્મ છે એને વિશે આસ્થા છે, અને આ લોકના કર્મને વિશે એને આસ્થા કેમ છે? એ પરલોકમાં જે કંઈ થવાનું છે બધી વિષય પર એને શ્રદ્ધા છે, આસ્થા છે. એટલે આ લોકમાં જે સત્કર્મી છે અને આ લોકમાં જે કંઈ કરીએ છીએ એનું ફળ પરલોકમાં 100% મળે છે, એટલે એ આસ્તિક છે, સમજો. આસ્તિકનો અર્થ શું લેવો? વેદોને માનનાર છે તે આસ્તિક છે, એકલો ભગવાનને માને તે આસ્તિક નથી. જે વેદોને માનનાર છે તે બધા આસ્તિક છે, ને જે વેદોને નથી માનતા તે બધા કેવા છે? નાસ્તિક છે. ટોટલ નાસ્તિક દર્શન કેટલા છે? તમે નહીં બોલતા, ઓકે 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 ઓકે, ચાલો તમે જ બોલો. બોલ મનીષ. પાછું મેં તને સેકન્ડ ટાઈમ કેમ પૂછ્યું? મેં તને પહેલી વખત પૂછ્યું પછી ના પાડી, પછી બીજી વખત કેમ પૂછ્યું? પહેલી વખત પૂછ્યું ને, તારા ચહેરા પર એક્સપ્રેશન આવી ગયેલા કે તને નથી આવડતું. તમે આમ જો ને, મેં જોયું તરત મને નથી આવડતું, એટલે મેં બીજી વખત પાછું પૂછ્યું. આ પણ આવડત છે. ન આવડતું હોય ને ડરી નહીં જાઓ, હસતા બિંદાસ જ રહેવું, એક્સપ્રેશન ચેન્જ નહીં કરો. હીરા બજારમાં મંદી છે એ બીજા માર્કેટવાળાને કઈ રીતે ખબર પડી? કઈ રીતે ખબર પડી? ચાલ બોલ દીપક, બોલો. કઈ રીતે ખબર પડી બીજા માર્કેટવાળાને કે હીરા બજારમાં મંદી છે? તમે લોકો બૂમબરાડા પારો છો કે મંદી છે મંદી છે મંદી છે, એટલે અમને ખબર પડે છે. અમે કાં હીરા બજારમાં જઈએ છીએ? સમજ્યા મારી વાત?
પણ તમે બૂમ ન પાડો કે મંદી છે તો અમને કાંથી ખબર પડે કે હીરા બજારમાં મંદી છે? સમજ પડી? એટલે તમે જે વિચારો છો, તમે જે બોલો છો, લોકો સામેથી એ જ ગ્રહણ કરે છે અને ગ્રહણ કરીને એનું રિએક્શન પણ એ પ્રમાણે આવશે. સમજજો, આઈડિયા આવી ગયો? એક્શનનું રિએક્શન એ પ્રમાણે જ આવે. એટલે મગજના વિચારો જે છે ને એને હંમેશા હલકા ફૂલકા સ્મૂધ રાખો. ગમે તે પરિસ્થિતિમાં થોડુંક બેલેન્સ રાખીને જાળવવાની કોશિશ. બગડે, મારું પણ બગડે છે, હું એમ નહીં કહેતો નહીં બગડતું, પણ કોશિશ કરાય ખરી અને ઘણી વખત એમાં આપણે સફળ થઈ પણ જઈએ છીએ. સમજો, એવું નહીં કે નહીં થતા, કોશિશ કરીએ તો થઈ જઈએ. પણ પછી આપણે જેવું કરીએ કે ભાઈ કંઈ ચાલતું નથી ને કંઈ આમ જ છે ને હું દુઃખી, તું દુઃખી, તો પછી બધા દુખિયારા જ મળશે તમને. એવા તમારા હીરા બજારમાં અત્યારે શું હશે? જે રળિયા કરશે એ રળિયા જ કરશે. સમજો, જે વિચારતો રહેશે એ કંઈ ને કંઈ ધંધો કરી નાખતો હશે પાછો. એમાં ભાગ્ય પણ સાથ આપે જ છે, ના નહીં પાડતા. એટલે જાતે એવું ડિક્લેર કરવાની કોઈ જરૂર નથી કે હું કેવો છું, કે હું દુઃખી છું, કે હું સુખી છું. સુખી છું એવું પણ ના કરતા, લોકોને બહુ જેલસી થશે. સમજો, વાસુદેવ ભગતને જઈને પૂછી આવજો. વાસુદેવ ભગત કે મારી પાસે એવા કેસ જ વધારે આવે છે કે જે બહુ સુખી થઈ ગયા હોય અને એના જ પછી જે આજુબાજુના ઘરવાળા હોય ને એને જ કંઈ એની બેન્ડ બજાવેલી હોય કોઈને કોઈ હિસાબે. સમજો, એટલે સુખી થાવ કે દુઃખી થાવ, મહેન્દ્રસિંહ ધોનીની જેમ एक पाकिस्तान ना प्लेयर ने इंटरव्यू आवतो तो कि सामने वाले कैप्टन में सबसे टफ कैप्टन आपको कौन लगा? थे कि महेंद्र सिंह धोनी. ठीक है, क्यों? वो क्या करना चाहता है कुछ पता ही नहीं चलता. पूरी मैच में वो ऐसे खड़ा रहता है, कुछ पता ही नहीं चलता कि वो क्या करना चाहता है. लेकिन जब मैच आधा निकल जाता है तब अपने को पता चलता है कि इसने ये कर दिया और हम लोग हारने जा रहे हैं. बराबर? એટલે શાંત રહેવું, વિવેક જાળવવું અને ધીરે 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 સત્ય સુધી પહોંચવાની કોશિશ કરવી. આસ્તિકતાનો એક અર્થ ચાણક્ય સિરિયલ જે હતી ને એમાં બહુ જોરદાર બતાવેલો કે પરબ્રહ્મ પરમાત્મામાં આસ્તિકતા હોય તો એ માણસને મૃત્યુ સુધી મદદ કરે છે. ચાણક્યએ આ વાત અંદર બતાવેલી છે સિરિયલની અંદર. NDTV ઇમેજિન પર આવતી હતી, 12-14 વર્ષ પહેલાં આવતી હતી, પણ એમાં એણે બહુ સરસ બતાવેલું કે તમારો આસ્તિક ભાવ જે હોય તે તમને મૃત્યુ સુધીની લડાઈમાં કામમાં આવે છે. શ્રદ્ધા હોય ને મોટી એટલે. બરાબર? ચાણક્ય તો આસ્તિક જ હતા ને, એકા નાસ્તિક હતા. એટલે આમાં એ જે કહ્યું છે તે બહુ કે આસ્તિક હોવાથી પરલોક પ્રાપ્તિ આદિકની સત્યતાને સમજનારા બહુ જરૂરી છે. જે આસ્તિક હશે એ અધર્મમાં ન વર્તશે, એ ધાર્મિકશીલ જ રહેશે. બરાબર? ચાલો, આપણામાં શ્રીજી મહારાજે કહ્યું છે કે આપણે ઘણી વખત જે ધર્મ ચૂકી જઈએ જ ને એનું કારણ ખબર છે? આપણામાં થોડો થોડો શું બાકી છે? નાસ્તિક ભાવ બાકી છે. જો એ નાસ્તિક ભાવ ક્યારે જાય? મહારાજે કહ્યું જ્યારે દેહ છૂટે ને, પરલોક ગમન થાય ને, ત્યારે બધું જોઈને પેલો જીવ કે ઓ આ તો શાસ્ત્રમાં લખેલું તો બધું સાચું છે, ત્યારે નાસ્તિક ભાવ જાય. કા બીજો એક રસ્તો બીજો પણ છે, સમાધિ થઈ જાય ને અને સમાધિમાં બધું દેખાય છે, શાસ્ત્રોમાં લખેલું છે, તો આપણો આ થોડો થોડો નાસ્તિક ભાવ છે ને ચાલ્યો જાય. બરાબર? એટલે કોઈ સમાધિવાળા માણસને શોધી નાખો. બરાબર? ચાલો, તમે લોકો જવાના જ ને હવે 5 દિવસ, તો શોધી નાખજો કોઈ સમાધિવાળાને, કોઈ બાબાને જંગલમાં લઈ જજે. ગાડી તો તારે જ ચલાવવાની જ ને, બધાને જંગલમાં લઈ જજે. બરાબર? અતુલભાઈને તો કંઈ ખબર જ નહીં પડશે અને આ વિમલને બી કંઈ ખબર પડે એવું નથી. ત્યાં જઈને જંગલમાંથી કોઈ સમાધિનિષ્ઠને શોધી નાખજો. ચાલો, પછી શું કહ્યું? સ્થિર આશયવાળા. આશય સ્થિર જોઈએ તો ભાઈ આ જોઈએ એટલે આ જોઈએ. ભજન કરવું છે, મંદિરે આવવું છે તો ભજન જ કરવું છે. અહીંયા આવીને દંડવત પ્રદક્ષિણા જે કંઈ કરવું છે સ્થિર આશય. વારે વારે પછી આશય બદલ્યા કરી એવા વ્યક્તિ નહીં જોઈએ. ઘડીકમાં આમ કરું, ઘડીકમાં તેમ, ના, એવું નહીં. સ્થિર આશય જે કંઈ છે એકદમ કોન્ક્રીટ, ક્રિસ્ટલ ક્લિયર, એને ખબર છે કે આ જ કરવાનું છે. બરાબર? ચાલો, સ્વધર્મમાં નિષ્ઠાવાળા બહુ જરૂરી છે. આપણે આપણો ધર્મ પહેલાં ખબર તો હોવી જોઈએ ને પછી એમાં નિષ્ઠા થાય ને કે આપણો ધર્મ શું છે. બરાબર? તો ગ્રહસ્થ હોય, વૈશ્ય વર્ણના હોય તો એનો ધર્મ શું છે તે પહેલાં એને જાણવો પડે. શિક્ષાપત્રીમાં એની કઈ કઈ આજ્ઞા છે એને જાણવી પડે. તો એ એની આશ્રમ અને વર્ણ પ્રમાણે જે કોઈ આજ્ઞા એને લાગતી વળગતી હોય એ એના માટે સ્વધર્મ છે. ક્ષત્રિય હોય, રાજકીય પક્ષમાં હોય કોઈ, તો એણે એ પ્રમાણે જાણવું પડે. બરાબર? ત્યાગી હોય તો એને એનો સ્વધર્મ જાણવો પડે. બધાના પોતપોતાના સ્વધર્મ અલગ અલગ હોય અને એ પ્રમાણે એ જાણે અને પછી એમાં એને નિષ્ઠા થાય અને એનાથી જ એની આગળ એ વધે. ચાલો, બહાર અંદર એકરૂપ હોવાથી સદા શુદ્ધ. આ બહુ અઘરું કામ છે. બહાર અને અંદરથી એક સરખા, એમ મેન્યુપ્યુલેટેડ નહીં.
શુદ્ધ માણસ કોણ હોય ભાઈ? જેવો છે તેવો ને તેવો જ બિંદાસ બોલે, એને કંઈ વિચારવાની જરૂર જ નહીં. જે બહુ તોલીને એને વિચારીને બોલતા હોય ને સમજવાનું બહુ મેલો માણસ છે, કારણ કે એને યાદ રાખીને તોલીને બોલવું પડે છે, એટલે બહુ મેલો માણસ છે. એની જોડે વેપાર નહીં કરવાનો કોઈ દિવસ. બીજું, જે બહુ મજબૂત લાગે ને એની જોડે પણ વેપાર ન કરવાનો. હું એક જગ્યા પર કંપનીમાં ગયો હતો, મારું ઉદાહરણ આપું જ, વખાણ નહીં કરતો, પણ બહુ સમજવા જેવું ઉદાહરણ છે. એટલે એક વ્યક્તિ કંપની સ્ટાર્ટ કરેલી 1995માં એક ટેબલ પર ત્યાંનો હતો, અને 2006 પછી કંપનીની ઓફિશિયલ ઇનોગ્રેશન થયું અને નાના ટેબલને ઓફિસમાંથી એ કંપની બહુ મોટી, આજે ઉધનામાં બહુ મોટી કંપની બની ગઈ છે, 22 સ્ટેટમાં કામ કરે છે અત્યારે. તો ત્યાંના પેલા ભાઈ કામ કરતા હતા અપ ટુ 2019, અને હું 2017-18માં ત્યાં ગયો હતો. તો ત્યાંના એમડી એવું કહ્યું, એના એ લોકોનું જે પેલા એન્યુઅલ ફંક્શન આવ્યામાં, કે આ ભાઈએ એની જિંદગી મને લખીને આપી દીધી છે. અને એ ભાઈનું વજન ત્યારે કંઈક 105 કિલો હતું. અને પછી હું 4 મહિના પછી ગયો તેનું વજન, એને ત્યારે કહું કે મારે 75 કિલો વજન કરવું છે પહેલાં, અને એનું 75 કિલો વજન થઈ ગયું. અને મને મળ્યા એ ભાઈ કે મેં જો વાસુદેવભાઈ મારું વજન ઘટાડી દીધું 4 જ મહિનામાં, 75 કિલો કરી નાખ્યું. એટલે પછી મેં પેલા ભાઈને એમડીને કહ્યું, એ કે આપણો માણસ સૌથી વફાદાર છે, આમ છે તેમ છે. મેં કહું હવે ના રહેશે. બોલો એમડી મને કહે યાર એવું તમે કેવી રીતે કહી શકો? મને એ કહે કે અમારો સૌથી વધારે વફાદાર માણસ. મેં કહું હવે ના રહેશે, ન રહેશે. હા, મેં એવું કહ્યું. બનેલી ઘટના, નામ બામ બધું કહીને હું તમને, તમે જઈને કહી શકો. મને કહી કે યાર તમે એવું કહી દે, આ તો આપણો ખાસ છે, આમ છે તેમ છે. એના પછીના ફંક્શનમાં ગયો તો એ માણસ ન હતો. મને કહે યાર તમે એવું કેવી રીતે કહેલું કે હવે ન રહેશે? મેં કહું એક જજમેન્ટ, એના મગજનો બહુ કઠણ હતો. એણે એનું વજન જે કહ્યું ને એ પ્રમાણે ઉતારી નાખ્યું એકદમ ખતરનાક રીતે. એટલે જે મગજનો બહુ કઠણ હોય ને એ કોઈનો નહીં થાય, એનો વિચાર સ્વતંત્ર હોય જ ને. એ ગમે ત્યારે જરા હતો એને એવો અહંકાર પણ, અને એ છોડી ગયો. પછી એ ભાઈ જોડે મારી વાત થઈ ગઈ છે, એમ કે હવે કંઈ લેવાનું નથી એમાં, આમ છે તેમ છે. 20 વર્ષ એણે જ્યાં આપ્યા, જેને ટેબલ પરથી જે કંપનીને એણે જ પોતે 4 માળની બનાવી દીધી, બહુ મોટી કંપની કરી, હવે એ જ કંપનીને કહી હવે કંઈ લેવાનું નથી, આમ છે તેમ છે. 1 મિનિટમાં બધા વિચાર ચેન્જ એના. એમડી પોતે એને 3 વખત એના ઘરે લેવા ગયો તો પણ એને નહીં જોઈન કરી. મેં કોઈ ન જોઈન કરે. મને કહે યાર તમે કેવી રીતે કહ્યું એ મને ખબર નહીં પડી, પણ હાલું એમાં હું ખોટો પડી ગયો એમ કહી ગયો. મેં કહું હું ખરો પડ્યો એનું મને કંઈ એ નથી, પણ મેં એની જે ટફનેસ જોયેલી ને એટલે મને થયું કે આ તમારો પણ નહીં રહી. જે બહુ સ્વતંત્ર મગજનો માણસ હોય ને એ કોઈના અંદર વધારે સમય કામ નહીં કરી શકે, યાદ રાખજો. અતિશય કોમળ પણ ન ચાલે, પણ અતિશય સ્વતંત્ર માણસ પણ કોઈના અંડરમાં કામ ન કરી શકે. 5 લાખનો પગારદાર માણસ હોય ને એને પણ એક એવું હોય કે આ મારો સાહેબ છે, કે આ મારો માલિક છે, તો એ અમુક બાબતમાં ઝૂકીને ચાલે. પણ પેલો વ્યક્તિ એવો નહીં હતો, એના સીટને પણ મોડા પર કહી દેતો કે ના આ નહીં થાય, આ નહીં થાય, આ તો શક્ય જ નથી આપણે ત્યાં. એટલે મેં જોયેલું, મેં કહું ના આ ગમે ત્યારે આ બેને તડાફડી થશે જ. જે દિવસે મેં કહું પેલો વાંકો થશે તે દિવસે થશે. તડાફડી શું થયેલી ખબર? બહુ નોર્મલ બાબત, ખર્ચા બાબતમાં. પેલા ભાઈએ એવું કહ્યું એમડીએ કે ખર્ચા આપણી કંપનીના વધારે છે, ઘટી શકે એવું છે. પેલો કહે કે કોઈ હિસાબે ન ઘટે. 4 મહિના ખર્ચા પેલા એમડીએ જાતે એના હાથમાં લીધા ને ઘટી ગયા. ને દિવાળી પર આવીને કહ્યું પેલા ભાઈને કે જો આપણે આ ખર્ચા ઘટાડી દીધા. 4 મહિના સળંગ બતાવ્યું. 1 મહિનો હોય તો તું એવું કહે કે ભાઈ આવું છે, આ ઘટાડી દે. પેલાનો ઈગો થઈ ગયો. દિવાળી પછી આવતો બંધ થઈ ગયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ